નમસ્કાર, ગુજરાતી ખબર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું એકવાર ફરી સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારો જાણીએ પહેલાં તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના તાજા અને ઉપયોગી સમાચારો તમને સમયસર મળતા રહે। હવે શાળાઓમાં શિક્ષકો પાન મસાલા કે તમાકુ ખાતા ઝડપાઈ તો થશે કડક કાર્યવાહી। મિત્રો, રાજ્યની મોટાભાગની સ્કૂલોમાં બાળકોની ઉપસ્થિતિમાં જ કેટલાક શિક્ષકો તેમજ આચાર્યો પાન મસાલાનું સેવન કરે છે, તે બાબતે સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે। ત્યારે હવે આ બાબતે આપણું શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે, જે બાદમાં શાળાઓ કોઈપણ પ્રકારનું વ્યસન ન થાય તેવી સ્થિતિ ગોઠવવા મુખ્યમંત્રીને નિર્દેશ આપવામાં આવ્યો છે। જે બાદ શિક્ષણ વિભાગે આ બાબતે દરેક જિલ્લાના શિક્ષણ અધિકારીને પત્ર લખ્યો છે। પીએમ મોદીએ લોન્ચ કર્યું પીએમ સૂરજ પોર્ટલ। મિત્રો, પીએમ મોદીના હસ્તે પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન તથા રોજગાર આધાર જન કલ્યાણ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વંચિત વર્ગના 1 લાખ ઉદ્યોગ સહાયકોને ક્રેડિટ સપોર્ટ આપવામાં આવ્યો। આ ઉપરાંત પીએમ મોદીના નમસ્તે યોજના હેઠળ સફાઈ મિત્રોને આયુષ્માન સ્વાસ્થ્ય કાર્ડ અને પીપીઈ કીટ પણ વિતરણ કરી હતી। આણંદમાં ધોરણ 12ના ભૂગોળના પેપરમાં માસ કોપી કેસ। મિત્રો, ધોરણ 10-12ની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ગઈકાલે આણંદમાં માસ કોપી કેસ સામે આવ્યો છે। આણંદના કસમોદમાં આવેલા સરદાર પટેલ વિદ્યાલયના સેન્ટરમાં માસ કોપી કેસનો મામલો નોંધાયો છે। ધોરણ 12ની પરીક્ષા દરમિયાન જિલ્લાના શિક્ષણ અધિકારીની ઓચિંતી મુલાકાત હતી, જ્યાં સમગ્ર ઘટના સામે આવી હતી। લોકસભા ચૂંટણી, ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી। એક તરફ લોકસભા ચૂંટણીની તારીખોની ઘડી ગણાઈ રહી છે। ચૂંટણી પંચ 13 માર્ચ પછી કોઈપણ સમયે ચૂંટણી કાર્યક્રમોની જાહેરાત કરી શકે છે। બીજી તરફ ભાજપ સહિતની રાજકીય પાર્ટીઓ ઉમેદવારોને લઈને મનોમંથન કરી રહી છે। ત્યારે ભાજપે બેઠક બાદ આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે। પ્રથમ યાદીમાં ગુજરાતના સરકારી કર્મચારી અને અધિકારીઓ હવે જાહેર કરવી પડશે મિલકત, સરકારે કર્યો આદેશ। મિત્રો, રાજ્ય સરકારના વર્ગ 3ના કર્મચારી અધિકારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। હવેથી વર્ગ 3ના કર્મચારી અધિકારીઓ પણ પોતાની મિલકત અને સ્થાવર મિલકત જાહેર કરવી પડશે। વર્ગ 3ના કરાર આધારિત કર્મચારીઓ પણ પોતાની સ્થાવર મિલકતો અને મિલકત દર વર્ષે જાહેર કરવી પડશે। દેશમાં માવઠાને લઈને આગાહી, આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા। મિત્રો, ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી થોડી ગરમી અનુભવાઈ રહી છે, પરંતુ બુધવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। દિલ્હી એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું। કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા હતા। ભારતીય હવામાન વિભાગ IMDએ દેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે। IMD અનુસાર સમગ્ર દિલ્હી અને એનસીઆરની આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ પડી શકે છે। જસપ્રીત બુમરાહને પછાડી નંબર 1 ટેસ્ટ બોલર બન્યો અશ્વિન। મિત્રો, ICCએ ટેસ્ટ બોલરોની રેન્કિંગ જાહેર કરી છે, જેમાં એક મોટો ફેરફાર થયો છે। અશ્વિન હવે ટેસ્ટમાં દુનિયાનો નંબર 1 બોલર બની ગયો છે, એટલે કે રવિચંદ્રન અશ્વિને જસપ્રીત બુમરાહ પાસેથી નંબર 1નો તાજ છીનવી લીધો છે। ટૂંક સમયમાં બજાજ કંપની પોતાની પ્રથમ CNG બાઇક લોન્ચ કરશે। મિત્રો, બજાજ ઓટો પોતાની પ્રથમ CNG બાઇક લોન્ચ કરવાની તૈયારીમાં છે।